दबोई से खबर है जहां पर सिंगल यूज प्लास्टिक बैन के बाद नगर पालिका की ओर से कस्बे में सघन चेकिंग की गई। गायत्री कृपा सोसाइटी के एक गोदाम से बड़ी मात्रा में चाय में इस्तेमाल होने वाले कागज के कप आए। नगर पालिका की ओर से गोदाम मालिक के खिलाफ दंडात्मक कार्रवाई की गई। भागोई नगर पालिका ने 1 अगस्त से शहर में एकल उपयोग वाले प्लास्टिक और पेपर कप पर प्रतिबंध लगा दिया है। वहीं शहर में कोई भी सिंगल यूज प्लास्टिक विक्रेता पकड़े जाने पर कड़ी दंडात्मक कार्रवाई का निर्देश भी दिया। इसी के तहत आज दाभोई नगर पालिका की अलग अलग टीमें शहर में चेकिंग कर रही हैं। शहर के कोट इलाके के बाहर गायत्री कृपा सोसाइटी के एक गोदाम में चाय पेपर कप सहित एकल उपयोग प्लास्टिक की मात्रा पाई गई। नगर पालिका ने सारी मात्रा बरामद कर उनके खिलाफ दंडात्मक कार्रवाई की। ગુજરાત સરકાર શ્રીના જાહેરનામા મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધિત જાહેર કરેલ છે, છતાંય ડભોઈ ગામની અંદર અમુક વેપારીઓ સિંગલ યુઝનો પ્લાસ્ટિક, થર્મોકોલ જે પેન છે એની આઇટમ છે, પાણીના ગ્લાસ છે, બીજી જે પ્રતિબંધિત જે આઇટમો છે એનો યુઝ કરતા માલુમ પડેલ છે અને વેપારીઓ સાથે આ બાબતે વારંવાર ચીફ ઓફિસર શ્રી ને નગરપાલિકાના પ્રમુખશ્રીએ મિટિંગો કરીને સૂચનો આપેલ છે, છતાંય આ પ્રતિબંધિત વસ્તુઓનો વેપાર મોટા પાયે ડભોઈમાં થઈ રહ્યો છે, જેના ભાગરૂપે આજરોજ ગાયત્રી કોમ્પ્લેક્સની બાજુમાં આવેલ ગોડાઉન જિજ્ઞેશભાઈ પંચાલ જેઓનું ત્યાં અમે લોકો આવેલ છે અમારી ટીમ સાથે, અને જે પ્રતિબંધિત છે વસ્તુનો જપ્તી કરેલ છે અને એનો દંડ પણ વસૂલવામાં આવશે। ત્યારબાદ નિયમ મુજબ જે પણ સીલિંગ કરવાની કાર્યવાહી હશે કરવામાં આવશે। તેમજ ડભોઈ શહેરની જનતાને અને વેપારીઓને આ તબક્કે ફરી એકવાર મીડિયા મારફતે અમે જણાવીએ છીએ કે આવી જે પ્રતિબંધિત વસ્તુઓ છે એનો ઉપયોગ તાત્કાલિક બંધ કરી દે, કારણ કે એને પર્યાવરણને નુકસાન છે અને માનવ જાત પર પણ આ નુકસાન કરતા છે, જેથી આ પ્રતિબંધિત વસ્તુઓનો નાશ કરે પોતે જ તેવી નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવે છે।